સુરતના સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે એક વ્યક્તિને ચાલાકીથી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે શાતીર રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક શખ્સના 40,000 રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધા હતા. ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. ઉધના વિસ્તારમાં ગેસ બાટલા સપ્લાયનું કામ કરતા સંતોષ દગડુ મરાઠે પાસેથી અજાણી મહિલા અને રિક્ષા ચાલક સાથીએ મળીને રૂપિયા 40,000 રોકડા લૂંટી ભાગી જવાના બનાવે ચકચાર મચાવે છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તારીખ 23 ઓક્ટોબર 2025ના રોજ સંતોષ આશાપુરી વિસ્તારમાં ઉઘરાણી માટે જતા હતા ત્યારે મહિલા અને પુરુષે તેમને અંસુરીને હુમલો કર્યો હતો. સાઈનાથ મંડપ નજીક બંનેએ સંતોષ સાથે ઝપાઝપી કરી ખિસ્સામાંથી રૂપિયા છીનવી લીધા અને રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા. ફરિયાદ બાદ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રિક્ષા ચાલક હુસૈન ભીકન શેખને ઝડપી લીધો છે, જ્યારે મહિલા સહ આરોપી હજુ ફરાર છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે ઘટનાની પાછળ કોઈ ગેંગ સંડોવાયેલી છે કે નહીં. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.